મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે હું ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂજ્ય જગદીશ મુનિ મહારાજ સાહેબના સુશિષ્ય ક્રાંતિકારી સંત પારસ મુનિ મહારાજ સાહેબ સર્વ અહિંસા પ્રેમી આત્માઓને એટલું જ કહીશ કે આપ મુંબઈ મહાનગરમાં ધાર્મિક તહેવારો દરમિયાન, ધાર્મિક ઉત્સવો દરમિયાન કતલખાનાઓ બંધ રાખવા માટે ભાજપના 29 નગરસેવકોએ છેલ્લા 3 વર્ષમાં કતલખાનાઓ બંધ રાખવા માટે મતદાન કર્યું હતું. જ્યારે એ સિવાયના અન્ય પક્ષોના નગરસેવકોએ કતલખાના ચાલુ રાખવા માટે અહિંસા પ્રેમીઓની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. અને કેટલાક પક્ષના કાર્યકરોએ તો સર્વની ધાર્મિક લાગણીઓને દુભાવવાને માટે જૈન મંદિરો, ઉપાશ્રયો, હિન્દુ મંદિરોની સામે માંસ, મચ્છી વગેરે પકાવીને બતાવીને અહિંસા પ્રેમીઓની લાગણીઓ સાથે ખૂબ જ રમત રમી હતી. અત્યંત ખેદજનક ઘટનાઓ ઘટિત થઈ હતી. શું આવા લોકોને ફરી વાર કોઈ એક રાજ્યના બજેટ જેટલું બજેટ ધરાવતા મુંબઈ મહાનગરપાલિકાની બાગડોર શું સોંપવા જેવી છે ખરી? એ આપ સૌએ જ વિચારવું જોઈએ. આશરે ₹1064 કરોડના ખર્ચે દેવનારના કતલખાનાને અત્યાધુનિક બનાવીને રોજના 40,000 પશુઓની કતલ થઈ શકે તેવી સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે, જેનો ભાજપાએ જોરદાર વિરોધ કર્યો છે. 1983માં બાંદ્રાથી દેવનારમાં કતલખાનું જ્યારે શિફ્ટ થયું હતું ત્યારે કોર્પોરેશનની અંદર એક ઠરાવ કરવામાં આવ્યો હતો કે મુંબઈ મહાનગરપાલિકાની હદમાં રહેતા લોકો સિવાયના કોઈને માટે આ કતલખાનામાં કતલ થઈ શકશે નહીં. તો હાલમાં દેવનાર કતલખાનામાં આજ સુધી 10 કરોડથી વધુ પશુઓની કતલ થઈ ચૂકી છે, જેમાંથી મોટા ભાગનું માંસ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવ્યું છે. દેશના પશુધનને બચાવવાને બદલે કતલખાનામાં કરોડો પશુઓની નિર્દયતાથી કતલ કરીને આ દેશની પ્રજાને દૂધ, ઘી કે છાશથી વંચિત કરીને, આ દેશની પ્રજાને પશુધનથી વંચિત કરીને એમના તન મનના આરોગ્ય સાથે રમત રમાઈ રહી છે. આવા સમયે પશુધનને બચાવવા આ મહાનગરપાલિકામાં ભાજપાને જંગી બહુમતીથી વિજય અપાવવો સંનિષ્ઠ, સારા અને સુંદર વિચારો ધરાવતા તેમજ જે પક્ષ જીવદયાની તરફેણ કરી રહ્યો છે, જીવદયા એ જ આ દેશની એટલે કે આ રાષ્ટ્રની સુરક્ષા રહી છે. રાષ્ટ્ર અને ધર્મને સુરક્ષિત રાખવા માટે જીવદયા એ સર્વપ્રથમ જરૂરી છે. મારા ગુરુદેવ પૂજ્ય જગદીશ મુનિ મહારાજ સાહેબે 1983માં બકરી ઈદને દિવસે જ ઘાટકોપર સંઘાણી એસ્ટેટની અંદર કાયમી ત્યાં બકરીઓની કતલ થતી અટકાવી હતી. તેમજ ભિવંડીની અંદર કતલખાનું સંપૂર્ણપણે બંધ કરાયું હતું. એમના કહેવાથી જ થાણાના કમિશનર રામચંદ્રજીએ પણ કતલખાનું બંધ કરવાનો આદેશ આપ્યો હતો. મૈસૂરની અંદર પણ કતલખાનું બંધ કરાવેલું. રાજકોટમાં રાજદૂત હોટલમાં ચાલતું કતલખાનું પણ એમણે બંધ કરાવેલું. આવી જીવદયાની જે આપણને વારસો મળ્યો છે, તો આ વારસાને જાળવીને જીવદયા પ્રેમી શ્રી નિમેશભાઈ પારેખ, શ્રી
જયકાંતભાઈ હિરાણી, શ્રી દીપકભાઈ વસા, શ્રી સંદીપભાઈ પારેખ, શ્રી અશોકભાઈ તલસાણિયા અને શ્રી વદનભાઈ અંટ્રોલિયા આદિ અનેક નામી અનામી જીવદયા પ્રેમીઓની વિનંતી સ્વીકારીને રાષ્ટ્ર અને ધર્મના હિત માટે મેં મારું આ વક્તવ્ય આપ્યું છે. અહિંસા જીવંત હશે તો રાષ્ટ્ર જીવંત રહેશે. માટે આપનો બહુમૂલ્ય મત આ અહિંસાની તરફેણ કરતા ભાજપાને આપી અને આપ એવી નિડર, સ્પષ્ટ અને જીવદયા પ્રેમી સરકારને લાવી અને આપ રાષ્ટ્રનું ગૌરવ વધારશો. એ જ વંદે માતરમ. જય ભારત.